હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે ગણિતની વાત કરીશું. ગણિતમાં બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવે છે, બરાબર? કેમ કે ઘણા ખરાએ ગણિત હજુ સુધી નથી કર્યું અને એક્ઝામનો સમય હવે 1 મહિનો બાકી છે, બરાબર? તો હવે કેટલું કરવું જોઈએ, કેટલું ડીપમાં એક્ઝામમાં પૂછાશે, બરાબર? એ બધી વિશે આપણે ચર્ચા કરીશું. કયા કયા ચેપ્ટર આઈએમપી છે એ કરવા જોઈએ અને કેટલા ચેપ્ટર સ્કીપ કરવા જોઈએ. હવે સમય ખૂબ ઓછો છે, તો ઓછા ચેપ્ટરમાં વધુ માર્ક્સ આવે એવા ચેપ્ટરો આપણે નીકાળ્યા છે, બરાબર? અને આપણે કઈ બુક યુઝ કરવી એની બધી વાત કરીશું. તો આજના વિડીયોમાં ખૂબ યુઝફુલ રહેશે. અને ઘણા ખરાને એમ થતું હોય છે કે ભાઈ તું ભરતી બોર્ડનો અધ્યક્ષ છે કે એમ. એક કોમેન્ટ આવી હતી મેં જ્યારે હમણાં વિડીયો બનાવ્યો કે કોન્સ્ટેબલની એક્ઝામ ડેટ આ હોઈ શકે. મેં એમાં એ શબ્દ વાપર્યો હતો કે આ હોઈ શકે, સંભાવના દર્શાવી હતી એમાં કે આ હોઈ શકે છે. તો એ મિત્રએ એમ કીધું કે ભાઈ તું ભરતી બોર્ડનો અધ્યક્ષ છે, તને ખબર પડી ગઈ છે કે આ જ એક્ઝામની ડેટ હોય. મેં અંદાજો લગાવ્યો છે, કઈ નથી દીધું કે આજ તારીખે એક્ઝામ છે. એટલે મેં કહેવાનો મતલબ મારું શું છે અને સમજવાવાળા કેવું સમજે છે, એટલે એના આધારે પછી આપણને વિડીયો બનાવવાનો થતો નથી. પણ આપણે બીજાના જે એક્ઝામ આપવાના છે એમના તૈયારી કદાચ બાકી હોય એના મંતવ્યથી આપણે વિડીયો બનાવતા હોય છે. તો કોકને યુઝફુલ થાય, કોકને સમય ઓછો હોય તો કેવી રીતે તૈયારી કરી એના માટે વિડીયો બનાવીએ છીએ. બીજા ફાલતુ તો આપણે ખોટા વિડીયો બનાવતા નથી. બીજા કોઈ ફાલતુ વિડીયો બનાવતા એમને મજા આવે, પણ આપણે યુઝફુલ થાય એવા જ વિડીયો બનાવે છે, કોઈ ફાલતુ વિડીયો બનાવતા નથી. જે હોય આપણે એ બધું નથી ચર્ચા કરવી, પણ આજે આપણે ગણિતની વાત કરીએ છીએ. અને અગાઉ આપણે એક વાત હજુ પણ ધ્યાન રાખજો કે આ આપણે વિચારીએ છીએ કે આવું પેપર આવી શકે છે, બરાબર? એના દ્વારા આપણે આ ચેપ્ટરો આઈએમપી નીકાળે છે. બાકી તો મને પણ ખબર નથી કે બીજા કોઈને પણ ખબર નથી. હું ભરતી બોર્ડનો અધ્યક્ષ નથી, બરાબર? એ ચોખ્ખું કહી દઉં છું. પાછા નહીં તો કોમેન્ટ કરશે કે ભાઈ ફલાણું ઠીકનું એમ. પણ આપણે હવે એ વસ્તુને ઇગ્નોર કરી અને મેં અગાઉના જેટલા બી એક્ઝામ લેવાય છે એ બધાનું જેટલા વારંવાર પૂછાતા હોય પ્રશ્નો એ ચેપ્ટરો નીકાળ્યા છે, બરાબર? તો એ ખાસ જોઈ લેજો. તો આજનો વિડીયો ખૂબ યુઝફુલ થશે. તો વિડીયો ચલો શરૂ કરીએ. અહીંયા મેં લખ્યા છે, બરાબર? એ પાછળથી ચર્ચા કરીશું. આ આઈએમપી ચેપ્ટર છે, આટલા કરશું. જેને બાકી છે એ બધું. પણ આપણે પહેલા ગણિતની વાત કરીએ તો મારી જોડે નીરજ ભરવાડ બુક છે, નીરજ ભરવાડની, બરાબર? ના હોય તો તમે વસાવી લેજો, બહુ સારી બુક છે. તો આ બેઝિક મેથ્સ છે. બેઝિક મેથ્સમાં બધું કરી દીધું હશે મારા ખ્યાલથી. તમે બધાને આવડતું જ હશે. બેઝિક મેથ્સ કરશો એટલે તમને આગળની ગણતરી કરતા ફાવશે. અને બેઝિક મેથ્સમાં કદાચ એવું પૂછાઈ શકે કે લસા ગુસા શોધો, પછી છેદ ઉડાડવાની કંઈક આપેલી હોય તો એનો આન્સર ડાયરેક્ટ આપેલો હોય અને એ રીતના પ્રશ્નો હોય છે, બરાબર? તો શરૂઆતમાં જો આ જનરલ મેથ્સમાં કેટલું કરવાનું, સાદું રૂપ આવડી જાય, ફટાફટ પૂરું થઈ જાય. સંખ્યા જ્ઞાન આવડી જાય, સરેરાશ, મધ્યક, લસા ગુસા, ગુણોત્તર પ્રમાણ, બરાબર? આ બધા ચેપ્ટર છે એ ખાસ કરવાના. કોન્સ્ટેબલ માટે જેટલા પણ ચેપ્ટર છે બધા કરી દેવાના છે. પીએસઆઈ ને તો કરવાના છે, પણ પીએસઆઈ થોડું એડવાન્સ લેવલ છે, જે આપણે શું કહેવાય ત્રિકોણમિતિ ને એ બધું આવે છે, એ બધું ખાસ કરવાનું જરૂર છે, બરાબર? તો આમાં જેટલા પણ છે એ બધા ખાસ કરી દેવાના છે. કોન્સ્ટેબલ માટે બધા ઓલમોસ્ટ કરવાના છે. ભાગીદારી, સૂર્ય, ગૌમદ, હવે ત્રણનો નિયમ, ટકાવારી, સાદુ યા ચક્રવૃત્તિ યા ટ્રેન, હોડી, આ બધા ચેપ્ટરો છે એ આટલામાંથી પૂછાય છે. અને આ બુક કરશો એટલે ઇનફ છે. આમાં પ્રેક્ટિસ કરવા માટેના પણ પ્રશ્નો આપેલા છે બહુ સારી રીતે, અને સમજાય એવી રીતે બધી રીતના સોલ્વ કરેલા છે બધા પ્રશ્નો, અને પાછળ એનું સોલ્યુશન પણ આપેલું છે. તો આ બુક વસાઈ લેજો. જો હજી 1 મહિનો છે તો તમારા એડીથી જોર મારો તો આરામથી 1 મહિનામાં પૂરું થઈ જાય. હવે આઈએમપી ચેપ્ટર કયા કયા કરવાના, તો જો આઈએમપી ચેપ્ટર છે એ મેં લખ્યા છે અહીંયા, બરાબર? જેને બાકી રહી ગયું છે હવે મેથ્સ એના માટે છે. તો ગુણોત્તર અને પ્રમાણ, બરાબર? એના પર ઇક્વેશનો વાર પૂછાતા હોય છે. બધી એક્ઝામમાં મેં જોઈ લીધું તો એના પ્રશ્નો પૂછાય છે. પછી સમય, કામ અને મહેનતાણુના પ્રશ્નો ખાસ પૂછાય છે. પછી ટકાવારી ખાસ આઈએમપી છે. બધી એક્ઝામમાં A to Z કોઈ બી એક્ઝામ હોય ટકાવારીનો ક્વેશ્ચન હોય ને હોય. નફો ખોટનો એક્ઝામ્પલ હોય ને હોય તો આ કરી દેજો. સાદી વ્યાજ, ચક્રવૃત્તિ વ્યાજના હોય છે, બરાબર? સમય અને અંતર આઈએમપી છે, બધામાં પૂછાતો હોય છે. ટ્રેનના દાખલા પણ પૂછાતા હોય છે. સંભાવના, ઉંમર આધારિત પ્રશ્નો. આટલા ચેપ્ટર છે ખાસ કરી દેજો. આટલા કોના માટે કરવાના છે? જેને હવે બાકી છે, જેને મેથ્સ કોઈ દિવસ અડ્યા જ નથી એમના માટે આ ચેપ્ટરો છે, બરાબર? આ ચેપ્ટરો ખાસ કરી દેજો. જેને હવે શરૂઆત જ કરવાની છે મેથ્સની, તો શરૂઆત તમે અહીંથી કરી દેજો. પહેલા હું તમને કહીશ કે તમે પહેલા બેઝિક મેથ્સ કરી લો, બરાબર? બેઝિક મેથ્સમાં આટલા ચેપ્ટર કરી દેજો. સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, લસા ગુસા, છેદ ઉડાડ, ત્રિરાશી, વર્ગમૂળ, ઘનમૂળ, ઘાતાંક, અપૂર્ણાંક, દશાંશ, સરવાળા, બાદબાકી, ડાબા જવાનો નિયમ. આટલા તમે બેઝિક મેથ્સ કરી દેજો અને પછી આટલા ચેપ્ટર કરી દેજો. એટલે તમને છે એક્ઝામમાં ખૂબ યુઝફુલ થશે. આટલા જે ચેપ્ટર છે એમાંથી જ પૂછાતા હોય છે વારંવાર. એટલા માટે હું તમને આ આઈએમપી નીકાળે છે, બરાબર? ઘણાને બાકી છે એટલા માટે.
તો આ જેટલા પણ ચેપ્ટરો કીધા મેં બરાબર એ બધા મોસ્ટ ઓફ વારંવાર એક્ઝામમાં બધી એક્ઝામમાં પૂછાયેલા છે અને મેં બધા 2-3 એક્ઝામના પેપરો લઈ અને નીકાળ્યા છે બરાબર. એટલે આ યુઝફુલ થશે. એકવાર તમે આ નજર મારી લેજો આટલા ચેપ્ટરોની જે 0 થી બાકી હશે જેને કરવાનું બરાબર. અને ના કરવાનું બાકી હોય તો આ રિવિઝન માટે આટલા ચેપ્ટરો ખાસ કરવા જરૂરી છે. આટલા રિવિઝન કરી દેજો. આખું ના કરો તો કંઈ નહીં, પણ આટલા ચેપ્ટરો ખાસ કરી દેજો. હવે પેપરમાં કેવું પૂછાય, જો સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાનું, પેપર એક એવી વસ્તુ છે કે એમાં 99% 99 નહીં પણ 97% ટ્રીક હોય છે બરાબર. ખાલી 3% તમારી મજૂરી ગણવાની હોય છે, મજૂરી કરવાની હોય છે કે કઈ રીતે જવાબ લાવો. 2-3 રીત નાખેલી હોય અંદર અંદર સરવાળા બાદબાકી હોય, ગુણાકાર ભાગાકાર હોય, કાં તો કોઈક છેદ ઉડાડો હોય બરાબર. કઈ બી ટ્રીકમાં મૂકેલી અંદર લસાન નીકાળવાનો હોય, પછી એનો ગુણાકાર કરવાનો હોય અને પછી એનો નફો શોધવાનો હોય, એ રીતના હોય છે બરાબર. તો એવા 3% જ એક્ઝામ્પલ હોય છે, બાકી 97%માં કંઈક ના કંઈક સેટિંગ હોય છે. એટલું ધ્યાન રાખવાનું. અત્યાર સુધીમાં મેં જેટલી પણ એક્ઝામો જોઈ એના ઘરે આવીને પછી એના સોલ્વ કર્યા તો એના ટ્રીકથી જ સોલ્વ થતા હોય છે. મોસ્ટ ઓફલી ટ્રીકથી જ થતા હોય છે. તમે કોઈ સોલ્યુશન જોયું હશે કોઈ બી સરને તો એ સોલ્યુશન કરાવતા હશે તો એ કોઈ ટ્રીક અપ્લાય કરી અને તરત સોલ્યુશન વિધિન 1 સેકન્ડ તો નહીં પણ 10-20 સેકન્ડમાં એનો સવાલનો જવાબ આવી જતો હોય છે બરાબર. તો એ બધા સેટિંગ હોય છે, એ આપણે શોધવાનું હોય છે એક્ઝામ્પલમાં. એટલે એ ખાસ જરૂરી રાખો કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ છીએ તો એમાં મેથ્સ છે એ આપણે જેમ સ્કૂલમાં ગણતા હતા આખું ફકરો આમ ભરાઈ જાય આખું પેજ, એ રીતના ગણતા હતા, એવા એક્ઝામ્પલ આપતા હતા. પણ આ કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં એક્ઝામ્પલ એવા હોય છે કે કંઈક ટ્રીક તો લાગતી જ હોય છે બરાબર. તો એ આપણે શીખવાનું હોય છે. તો તમે કોઈ પણને મેથ્સ શીખવું હોય બરાબર તો યુટ્યુબ પર અત્યારે બધું ફ્રીમાં છે જ, તો યુટ્યુબ પર સર્ચ કરજો. વેબ સંકુલે પણ ઘણા ખરા વિડીયો મૂક્યા છે બરાબર. પછી હિન્દી વાળો છે, એક્ઝામ મેથ્સ વાળું છે, ઘણા ખરા છે. પછી લર્નિંગ પોકેટ છે એ પણ ફ્રીમાં છે. તો આ જે મેં ચેપ્ટર બતાવે એ બધા ખાસ કરી દેજો. અને બીજું કે રિવિઝન કરો છો તો રિવિઝન પણ આ રીતે જ કરજો. જેટલા પણ આઈએમપી ચેપ્ટર છે એને પહેલે પતાવી દેજો અને પછી તમે એક્સ્ટ્રા કરવું હોય તો કરી શકો છો. પીએસઆઈ માટે થોડું એક્સ્ટ્રા છે, 2-3 ચેપ્ટર છે, એ કદાચ કોમેન્ટ કરજો તો હું ટેલિગ્રામમાં હું મૂકી દઈશ પીએસઆઈના બીજા કયા ચેપ્ટર કરવા. પણ આટલા જેટલા બતાવે એટલા તો ખાસ કરવાના જ છે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં. પણ કોન્સ્ટેબલ વાળા માટે આટલું ઇનફ છે બરાબર. તો આ 10 આઈએમપી ચેપ્ટર પ્લસ પેલા વધારે તમારે ટાઈમ હોય જો કદાચ થઈ ગયો તો પછી બીજા જે ચોપડીમાં છે એ બધા કરી દેવાના, એટલે તમને વાંધો આવે નહીં. એટલે દરરોજનું દરરોજ કરજો. રિવિઝન કેવી રીતે કરવાનું, જો એક ચેપ્ટર લેવાનું બરાબર, એનો એક્સરસાઇઝ એ ગણવાનું, એક્સરસાઇઝ એ ગણાઈ ગયા પછી એનો એક્સરસાઇઝ એનો પહેલો ગણવાનો અને છેલ્લો ગણવાનો. એ રીતે એક્સરસાઇઝ બી નો પહેલો ગણવાનો, છેલ્લો ગણવાનો, એક્સરસાઇઝ સી નો પહેલો ગણવાનો, છેલ્લો ગણવાનો. એ રીતના ચેપ્ટર પૂરું કરી અને પછી પાછું બીજું ચેપ્ટર લેવાનું. બીજું ચેપ્ટર છે એ તમે કાં તો અઠવાડિયામાં પૂરું કરવાનું ટાર્ગેટ રાખો, કાં તો દરરોજનું દરરોજ પૂરું કરવાનું ટાર્ગેટ રાખો બરાબર. તો તમે મેથ્સ લો છો તો કદાચ એમ વિચારવાનું કે આજે આખો દિવસ હું મેથ્સ ગણીશ, તો મેથ્સમાં બધા જેટલા એક્ઝામ્પલ આવતા હોય એ બધા ચેપ્ટર પૂરા કરી દેવાના. પછી એવી રીતના ટાર્ગેટ રાખવાનું કે આજે હું 3 દિવસમાં મેથ્સ પૂરું કરી દઈશ. એ જો કે શક્ય નથી 3 દિવસમાં મેથ્સ પૂરું કરવું, પણ એવી રીતના ટાર્ગેટ રાખવા 3 દિવસ મેથ્સ લઈશ, 3 દિવસ પેલું કરીશ એમ. એટલે શું ઓલ્ટરનેટિવ તમારે થતું રહે અને બધા સબ્જેક્ટ છે એ કવર થઈ જાય. રિવિઝનની વાત કરું છું, તૈયારી કરવાની વાત નથી કરતો. જો તમે તૈયારી કરતા હોય તો તૈયારીમાં તમારે વિધિન 1 મહિનો લાગી જાય કોઈ બી સબ્જેક્ટને ક્લિયર કરતા પૂરું કરતા. જો તમારે આવતી એક્ઝામ ક્રેક કરવી કાં તો તમારે જીપીએસસીની પાસ કરવી તો તમે 1 મહિનો કોઈ બી સબ્જેક્ટને આપી શકો તો તમારું ઓલમોસ્ટ કવર થઈ જાય. પણ આપણી જોડે સમય ખૂબ ઓછો છે તો 1 અઠવાડિયું આપવાનું કોઈ એક સબ્જેક્ટને. 1 અઠવાડિયામાં હું મેથ્સ પૂરું કરીશ, 1 અઠવાડિયામાં હું બંધારણ પૂરું કરીશ, 1 અઠવાડિયામાં હું ઇતિહાસને એ પૂરું કરીશ બરાબર. એટલે એ રીતના તમારે ટાર્ગેટ રાખવા. અગાઉ આપણે હવે એક મસ્ત વિડીયો બનાવીશું જેમાં આપણે પ્લાનિંગ સાથે બધું આવી જશે કે આ પ્લાનિંગ હવે 1 મહિનો છે આપણી જોડે તો આ 1 મહિનામાં શું પ્લાનિંગ કરવું જોઈએ આપણે તૈયારી માટે, તો એનો વિડીયો બનાવીશું. તો વિડીયો ખાસ જોજો એ. અને તમે કોમેન્ટ કરજો કે મારે એ વિડીયો બનાવવો જોઈએ કે નહીં, તો મને ખ્યાલ આવે કેમ કે હું મારું એમાં મારી જેટલી બી સ્ટ્રેટેજી છે એ બધી એમાં નાખીશ અને પછી વિડીયો બનશે. એટલે મારે બધું વિચારીને બનાવવું પડશે કે આ રીતના એપ્લાય કરી શકો છો તમે ટાઈમ શેડ્યુલ બરાબર. તો કોમેન્ટ જરૂર કરજો તો મને પણ ખ્યાલ આવે તો એનો વિડીયો બનાવીશ. તો ગણિતમાં આટલું કરશો તો વાંધો નહીં આવે બરાબર. રોજનું રોજ કરો અને બાકી હોય તો કોઈનો કોર્સ પરચેસ કરી લો તો ફટાફટ તમારે પૂરું થઈ જશે 1 મહિનામાં. એટલે વાંધો નહીં. જો ગણિત છેલ્લે બાકી જ હોય, બીજા બધા સબ્જેક્ટ થઈ ગયા હોય તો ની વાત કરું છું બરાબર, તો વાંધો નહીં આવે. તો આજ માટે આટલું રાખીએ અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.